નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવે દેશમાં ઇમરજન્સી માટે હવે રહેશે માત્ર આ એક જ નંબર, તમામ રાજ્યોમાં નિયમ લાગુ। વિગતે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો અંગે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે। આ નિર્દેશ દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાગુ પડે છે, જેમાં 3 મહિનાની અંદર પાલન સુનિશ્ચિત કરવા અને સૂચનાઓ આપવામાં આવી છે। મિત્રો, આ મામલે વિવિધ ઇમરજન્સી કોલ નંબરો જેમ કે 100 માટે પોલીસ, ફાયર બ્રિગેડ માટે 101 અને 108 એમ્બ્યુલન્સ માટે સાથે સંબંધિત છે, જે હાલમાં સહાય માટે બોલાવવા માટે ડાયલ કરવામાં આવે છે। કોર્ટે આદેશ આપ્યો છે કે આ નંબરો બંધ કરી એક જ હેલ્પલાઇન નંબર મંગાવવામાં આવે છે। તો હવે 112 છે। આ નંબર એકવાર અમલમાં આવ્યા પછી નાગરિકોને બહુવિધ હેલ્પલાઇન નંબરો યાદ રાખવાની જરૂર નહીં પડે। તમામ સેવા આ એક જ નંબર પરથી મળી રહેશે। રાજ્યોને હેલ્પલાઇન નંબર 112ને માસ મીડિયા દ્વારા વ્યાપકપણે પ્રસાર કરવા અને 3 મહિનાની અંદર કોર્ટમાં જે પાલન અહેવાલો સબમિટ કરવાનો પણ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે, જે રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વિનાશકારી તોફાનના ભણકારા આઈએમડીએ મુસળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। વિગતે વાત કરીએ તો દેશમાં હજુ પણ અનેક ઠેકાણે અંગ દજાડે તેવી કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસું હજુ ક્યાંય દેશના બધા ભાગોમાં બરાબર બેઠું નથી, પરંતુ હવામાન વિજ્ઞાન વિભાગ એટલે કે આઈએમડી વિભાગ દ્વારા એક ચેતવણી બહાર પાડી છે। આઈએમડીનું કહેવું છે કે આગામી 24 થી 48 કલાક ખૂબ જ સંવેદનશીલ રહી શકે છે। મિત્રો, રિપોર્ટ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉત્તરી સીમા મજબૂતીથી આગળ વધી રહી છે અને આગામી 2 થી 3 દિવસમાં તે અરબ સાગર, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તર પૂર્વીય હિસ્સાઓમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓનું સંપૂર્ણ રીતે અનુકૂળ છે। આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં ભયંકર ચક્રવાતી આંધી, કરા અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ટૂંક સમયમાં આવી શકે છે પ્લાસ્ટિકની નોટો, ફાટશે નહીં અને ઓગળશે પણ નહીં। વિગતે વાત કરીએ તો ભારતમાં પ્લાસ્ટિકની નોટો જારી કરવાની અંગે ચર્ચાઓ તેજ થઈ છે। અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્લાસ્ટિકની નોટો ટૂંક સમયમાં ચલણમાં આવી શકે છે। બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં પોલિમર નોટોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ પર કામ શરૂ કરી દીધું છે। આરબીઆઈએ ભારતમાં પોલિમર નોટો રજૂ કરવા અંગે ચર્ચા શરૂ કરી રહી છે। ત્યારે હવે અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે પટણા અને મુંબઈમાં યોજાયેલી છેલ્લી 2 આરબીઆઈ બોર્ડ બેઠકમાં પોલિમર અથવા તો પ્લાસ્ટિકની નોટો ચલણમાં લાવવાનો પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે આ નોટો કાગળની નોટો કરતાં ઓછી કિંમતે બનાવી શકાય છે અને તેમનું આયુષ્ય પણ લાંબુ અને સુરક્ષિત હોઈ શકે છે, અને આ જ કારણ છે કે આ નોટોને ચલણમાં લાવવા પર વિચારણા કરવામાં આવી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજીના ભાવથી એચડીએફસી બેંક સુધી 1 જૂનથી દેશમાં થશે મોટા 5 ફેરફારો। વિગતે વાત કરીએ તો મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માત્ર હવે 3 દિવસમાં જ જૂન શરૂ થઈ જશે। દર મહિનાની જેમ આગામી મહિનો તેની સાથે ઘણા મોટા ફેરફાર લાવે છે, જે પહેલા જ દિવસથી અમલમાં આવશે। આ ફેરફારોની અસર દરેક ઘરમાં અને દરેક બજેટ પર પડશે, કારણ કે તે ઘરના રસોડાથી ભાવથી લઈને બેંક ડિપોઝિટ સુધીની દરેક વસ્તુને પ્રભાવિત કરશે। આ ફેરફારો એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને એટીએફની કિંમત સુધીના છે, જે સીધી હવાઈ મુસાફરીને અસર કરે છે। મિત્રો, દર મહિનાના પહેલા દિવસે જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને નવા દરો જાહેર કરે છે। આ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર 1 જૂને પણ જોવા મળી શકે છે। મધ્યમ વર્ગના પૂર્વમાં કટોકટીને કારણે હવે કેટલાક મહિનાઓથી સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે સામાન્ય જનતા પર એક ખિસ્સા પર મોટો ભાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 1 જૂનથી દેશભરમાં બદલાશે 5 મોટા નિયમો, બધું જ થઈ જશે મોંઘું। વિગતે વાત કરીએ તો મે મહિના પૂર્ણ થવામાં આવ્યો છે અને હવે 1 જૂનથી 2026થી દેશભરના ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આ નવા નિયમોની અસર સામાન્ય માણસના દૈનિક જીવનથી લઈને ઘર ખર્ચ, બેન્કિંગ અને મુસાફરીની સુધી જોવા મળશે। મિત્રો, આ ફેરફારોમાં એલપીજી સિલિન્ડરના ભાવ, એટીએફની કિંમત, એચડીએફસી બેંકના નવા નિયમો, સોલાર પેનલ સંબંધિત નિયમો અને બેંક રજા જેવી બાબતો સામેલ છે।
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હવે નાના નોટ અને સિક્કા જમા કરાવવાની મર્યાદા નક્કી કરવામાં આવશે. 1 જૂનથી લાગુ થનારા આ નવા નિયમોનો સીધો અસર હવે સામાન્ય જનતાના લોકોના ખર્ચ પર જોવા મળી શકે છે. એલપીજી અને એટીએફના ભાવ વધારાના ખર્ચ અને મુસાફરી બંને મોંઘા બની શકે છે. બીજી બાજુ એચડીએફસી બેંકના નવા ચાર્જિસના નાના વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, જ્યારે સોલાર પેનલના હવે વધતા ભાવ ગ્રીન એનર્જી પ્રોજેક્ટને અસર કરી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધડાધડ વધારો કરવામાં આવ્યો. વિગતે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી ઘર્ષણને કારણે વૈશ્વિક ઓઇલ માર્કેટમાં સતત ભારે હલચલ જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટના સપ્લાય ચેન ખોરવાઈ જવાની આશંકાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જો કે હવે મિત્રો, ભૌગોલિક રાજકીય દબાણ છતાં ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 30 મે અને 2026ના રોજ સામાન્ય જનતાને મોટી રાહત આપતા સ્થાનિક ઇંધણના ભાવમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી, જે એક મોટા રાહતના સમાચાર કહી શકાય. મિત્રો, બજારના આર્થિક નિષ્ણાતોના મતે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે સ્થાનિક ઓઇલ કંપનીઓ પણ દબાણ અસર બતાવી શકશે. તો મિત્રો, આ બાબતે તમારે શું કહેવાનું થાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને તમે કયા જિલ્લામાંથી સમાચાર જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટોને સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, હવે 3 મહિનામાં આપવો પડશે કોઈ પણ ચુકાદો. વિગતે વાત કરીએ તો ભારતીય ન્યાયતંત્રમાં દાયકાઓથી તારીખ પે તારીખની જે પરંપરા ચાલી રહી છે, જેના કારણે લાખો કેસો વર્ષો સુધી પેન્ડિંગ રહી છે. તે દિશામાં હવે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે તમામ હાઈકોર્ટને માટે એક નવા અનિવાર્ય દિશા નિર્દેશો જાહેર કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે ન્યાયિક પ્રક્રિયામાં થતા બિનજરૂરી વિલંબને રોકવાનો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે હાઈકોર્ટમાં જે પણ કેસમાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો હોય તેને વધુમાં વધુ 3 મહિનાની અંદર જાહેર કરવો ફરજિયાત છે. આ સમય મર્યાદા ઓળંગવી હવે ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન ગણાશે. આ સાથે જ જે દિવસે કેસનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હોય તેની સત્તાવાર માહિતી સંબંધિત હાઈકોર્ટની વેબસાઇટ પર પણ મૂકવી પડશે, જેથી તમામ પક્ષકારો પારદર્શિતા સાથે પરિસ્થિતિ જાણી શકશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી વધતા નાણાકીય વર્ષ 2028માં આકરો બનશે હાઈવે પરનો સફર. વિગતે વાત કરીએ તો પશ્ચિમ એશિયા મિડલ ઇસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો ભૌગોલિક રાજકીય તણાવ અને અમેરિકા ઈરાન વચ્ચેનો ગંભીર સંઘર્ષ હવે ભારતીય નાગરિકોના રોજિંદા જીવન અને મુસાફરીના બજેટ સુધી સીધી રીતે પ્રભાવિત કરવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો કાચા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે, અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પણ અવરોધો ઊભા થવાને કારણે દેશમાં મોંઘવારીનો ગ્રાફ ઊંચો જવાની આશંકા છે. ત્યારે હવે આ આર્થિક દબાણની સીધી કડી ભારતમાં હાઈવે અને એક્સપ્રેસ વે પર વસૂલવામાં આવતા ટોલ ટેક્સની સાથે જોડાયેલી છે. પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે હવે આગામી સમયમાં ટોલ ટેક્સના ધોરણમાં જે 8 થી 10% સુધીનો મોટો વધારો થવાની સંભાવના વર્તાઈ રહી છે. મિત્રો, જે સામાન્ય વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો માટે બેવડો માર સાબિત થશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મફત ઘઉં અને ચોખા મળશે, મફત રેશન મેળવવા થઈ ગયા મોટા ફેરફારો. વિગતે વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠક દરમિયાન મફત રાશન એટલે કે પીડીએસ સિસ્ટમ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ હવે દેશભરના આશરે 800 મિલિયન લોકોને મફત રાશનનું વિતરણ કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે. આ સરકારે ગરીબ લોકોને રેશન કાર્ડ દ્વારા મળતું મફતનું રેશન વિતરણ કરે છે. આ કરવા માટે તમારે તમારા રેશન કાર્ડ અને આધાર કાર્ડને તમારા વિસ્તારની સરકારી રેશનની જે દુકાન અથવા તો રેશન કાર્ડ ડીલર પાસે લઈ જવાની જરૂર પડે છે. તે પછી તમારે હવે સરળતાથી રેશન મેળવી શકશો, અને આજકાલ મોટાભાગની દુકાનો POS મશીન પર તમારા ફિંગરપ્રિન્ટ એટલે કે બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને રેશનનું વિતરણ પણ કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર, મોંઘો થયો ગેસ કે મળી રાહત તે ખાસ જાણી લેજો. વિગતે વાત કરીએ તો મોંઘવારીના આ જમાનામાં સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો ભાવ બહુ મોટી ભૂમિકા ભજવે છે.
વૈશ્વિક ઉર્જાના સંકટ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મચેલી ભારે ઉથલપાથલ વચ્ચે દેશમાં હાલમાં રાંધણ ગેસની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી છે, જે એક સામાન્ય જનતાના જે ખિસ્સા પર મોટો ભાર કહી શકાય. ગૃહિણીઓનું બજેટ પણ જે ખોરવાઈ ગયું છે. ત્યારે હાલની સ્થિતિએ દેશના કેટલાક પ્રમુખ શહેરોમાં 19 કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 3000થી લઈને 3300નો પાર કરી રહ્યો છે. તો બીજી તરફ 14.2 કિલોગ્રામનો ઘરેલું રાંધણ ગેસ એલપીજી સિલિન્ડર પણ મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી કરી રહ્યો છે. ત્યારે હવે ખાસ કરીને બિહારની રાજધાની પટના જેવા શહેરોમાં તો ઘરેલું સિલિન્ડરનો ભાવ 1000થી ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે.